પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરાના વડુ અને પોથિયામાં ગામે ભવ્ય ધાર્મિક મહોત્સવ રામદેવજી મહારાજનું પાટોત્સવ અને સંતવાણીનું આયોજન કરાયું। પાદરા તાલુકાના વડુ ગામે અંબાજી માતાના મંદિરથી વડુ ટીમ્બીપુરા રામદેવપીરના મંદિરે ભવ્ય વરઘોડો લઈ જવામાં આવ્યો હતો, જેમાં ગામ લોકો અને ભક્તોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। ઢોલ નગારા અને ભક્તિ ગીતોના ગુંજતા સ્વર વચ્ચે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। તે જ રીતે પોથિયામાં ખાતે આવનારા દિવસોમાં ભવ્ય ધાર્મિક ઉત્સવોની ઉજવણી થવા જઈ રહી છે। વિવિધ ભગવાનના જન્મોત્સવો અને પવિત્ર પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે, તેમજ શ્રી રૂકમણી વિવાહ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ શ્રી રામદેવજી મહારાજનો જ્યોતિ પાટોત્સવ રહેશે, જે તારીખ 22 એપ્રિલ 2026ના રોજ ઉજવાશે। આ પ્રસંગે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળશે। ઉપરાંત તારીખ 21 થી 26 એપ્રિલ દરમિયાન ભવ્ય સંતવાણી કાર્યક્રમો યોજાશે, જેમાં તારીખ 21 એપ્રિલે વિજયદાન ગઢવી, તારીખ 24 એપ્રિલે જયદીપ સોની, તારીખ 25 એપ્રિલે હિતેશભાઈ અંટાળા, શૈલેષ મહારાજ અને અનિરુદ્ધ બારોટ તથા 26 એપ્રિલે જનક વેગડ અને પિયુષ બારોટ પોતાના ભજન પ્રવચનો દ્વારા ભક્તોને ભાવ વિભોર કરશે। કાર્યક્રમમાં કચ્છ આરાધ્ય વાણીનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે। સંગીત સહયોગ માટે સુનિલભાઈ દુધરેજિયાના સાજિંદા ગ્રુપ, બેન્જો માસ્ટર ચંદુભાઈ ડાભી તેમજ મારુતિ સાઉન્ડ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે। આ સમગ્ર કાર્યક્રમને લઈ પોથિયામાં ગામમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।